રજમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઇનોવેટિવ વર્લ્ડ કાર્યક્રમનો પ્રારંભ અમદાવાદના ડીઓએ ઇનોવેટિવ વર્લ્ડનો કરાવ્યો છે પ્રારંભ। કાર્યક્રમમાં નિકોલની સંકલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ પણ લીધો હતો। કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ પણ રજૂ કર્યો છે। ડીઓએ વિદ્યાર્થીઓને ઇનોવેટિવ વર્લ્ડની મુલાકાત લેવા માટે અપીલ પણ કરી છે। અમદાવાદમાં ઇનોવેટિવ વર્લ્ડ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના ડીઓએ આ ઇનોવેટિવ વર્લ્ડનો પ્રારંભ કરાવ્યો છે। આ કાર્યક્રમમાં નિકોલના સંકલ્પ સંકુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં સાયન્સ, વિશ્વની જુદી જુદી સંસ્કૃતિઓ અને ખાસ કરીને ખાનપાન તેમજ સોશિયલ સાયન્સના જુદા જુદા ટોપિક ઉપર પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા। અમદાવાદ ડીઓએ શહેરમાં તમામ વિદ્યાર્થીઓને ઇનોવેટિવ વર્લ્ડની મુલાકાત લેવા માટે અપીલ પણ કરી છે। ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કેજીથી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રકારની ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે। અહીંયા સાયન્સ, મેથ્સ સાથે સાથે સોશિયલ સાયન્સ માટે પણ જુદા જુદા એક્ઝિબિશન છે। અહીંયા ન કેવલ ગુજરાત કે ભારત પર વર્લ્ડ લેવલના મોડેલ્સ પણ અહીંયા બનાવ્યા છે અને સોશિયલ સાયન્સના પણ છે અને સાયન્સના પણ છે। એટલે વિદ્યાર્થીઓને ખાસ કરીને શૈક્ષણિક કાર્યની સાથે સાથે બાહ્ય એમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વર્લ્ડ લેવલનું નોલેજ વધે તે માટે અને તેમનામાં એક ઉત્સાહ જળવાઈ રહે તે માટે ખરેખર સંકલ્પ ઇન્ટરનેશનલ ટીમને હું હૃદયથી ધન્યવાદ પાઠવું છું। અહીંયા આદ્રોજા બિપિનભાઈ પ્રભુભાઈ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની જવાબદારી નિભાવું છું। આ ઇનોવેટિવ વર્લ્ડ 2નું આયોજન કરવાનો મુખ્ય હેતુ બાળકની અંદર જે સુષુપ્ત શક્તિઓ રહેલી છે એ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા પોતાનામાં રહેલી શક્તિ તમામ શક્તિ દ્વારા જુદા જુદા પ્રકારના ધાર્મિક, સાંસ્કૃતિક, બરાબર, સામાજિક, સાયન્ટિફિકલ, તમામ સ્પોર્ટ્સ લેવલે તમામ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે। એનો વિકાસ થાય, માઇન્ડ પાવરફુલ થાય અને એ માઇન્ડના કૌશલ્યના વિકાસના કારણે એનામાં જે વાંચન શક્તિનો વિકાસ થાય, યાદ શક્તિનો વધારો થાય અને એનો એજ્યુકેશનમાં ઇન્ડાયરેક્ટલી લાભ થાય છે।